યુદ્ધ જે છે તે કોઈ પણ દેશ નથી ઈચ્છતું, પરંતુ પાકિસ્તાન એવો દેશ છે કે જે પોતાના નાપાક ઇરાદાઓ છોડતું નથી અને તેના જ કારણે વારંવાર આ પ્રકારનો સામનો જે છે તે પાકિસ્તાન ભારતની ઉપર આતંકી હુમલા કરીને, આતંકીઓની ઘૂસણખોરી કરીને કનડગત ભારતને કરાવે છે। પરંતુ તેની સામે ડીજીએમઓ સ્તરની આવતીકાલે વાતચીત થવાની છે અને આજે સાંજે 6:30 કલાકે એક પ્રેસ બ્રીફિંગ પણ જે છે તે આપવામાં આવનાર છે। હવે પાકિસ્તાન સાથે કઈ રીતે વાટાઘાટો થઈ શકે છે, આતંકી સ્થાન જે છે પાકિસ્તાન તેના પર કઈ રીતે લગામ કસવા માટેની વાતચીત અને વાટાઘાટો થઈ શકે છે, જિગ્નેશ પટેલ પાસે વધુ વિગતો મેળવીએ। જિગ્નેશ। અંકિત, સ્વાભાવિક રીતે જેમ જેમ પાકિસ્તાન પર હુમલા થયા, પાકિસ્તાનની જે આતંકી સ્થાન છે તેની હકીકત સામે આવી, ત્યારે હવે જે માહોલ હતો તણાવભર્યો તે શાંત થયો છે। પરંતુ હવે આખી જે વાત છે તે રાજનૈતિક સ્તર પર રહી છે, કારણ કે પાકિસ્તાનને કેવી રીતે વૈશ્વિક રીતે પછડાટ આપવી, કેવી રીતે તેને સમગ્ર દુનિયામાં તેનું જે હકીકત છે તે છતી કરવી, તેને લઈ અને રાજકીય જે દબાણ છે તે તેના પર લાવવામાં આવી શકે છે। આજે સાંજે 6:30 વાગે ડીજીએમઓ આ અંગે તમામ વિસ્તૃત માહિતી આપી શકે છે, કારણ કે ભારત પાકિસ્તાન વચ્ચે NSS સ્તરની કોઈ પણ વાતચીત થઈ ન હતી। હવે જે વાતચીત થઈ રહી છે, આગામી સમયમાં જે બંને વચ્ચે સમાધાન કહી શકો કે કોઈ પણ રીતે બંને વચ્ચે સંધિ સંધાશે અને સાથે જ જે દેશભરના દુનિયાના અન્ય જે મહાસત્તાઓ છે તેની સામે પાકિસ્તાનની નગ્ન વાસ્તવિકતા છે તે કેવી રીતે રજૂ કરવી, પાકિસ્તાને કઈ રીતે ભારતીયો પર હુમલો કર્યો, કેવી રીતે તેને યુદ્ધ એટલે કે સીધી રીતે સામી છાતીએ લડવાની જગ્યાએ આતંકીઓને સૌથી પહેલાં મોકલ્યા, હુમલા કરાવ્યા, ત્યારબાદ તેને બચાવવા માટે તેને ભારત ઉપર મિસાઇલો છોડી, તેને જે કહી શકાય કે તેને ડ્રોન વડે હુમલો કર્યો છે, તમામ વાસ્તવિકતા છે તે વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવશે અને પાકિસ્તાનને એકલું કેવી રીતે પડે, પાકિસ્તાનની જે કહી શકાય કે તેની જે માનસિકતા છે તે કેવી રીતે વૈશ્વિક સ્તરે નક્કી જાહેર કરવામાં આવશે, તમામ મુદ્દા પર આજે સાંજે 6:30 વાગે જે ડીજીએમઓ છે તે અંગે વધુ